વડાપાવ હોય કે વડાપાવ હોય? વડાપાવ હોવે ભાઈ આ દાબેલી નહીં અને આ વડાપાવ નહીં, આ છે ભાઈ વડાપાવ. ભાઈ આની એટલી મોટી સાઈઝ છે. કાકા એમ કહેતા હતા ઇઝરાયલ થી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરાવું છું. મેં કહું કાકા મજાક ના કરો. તો કાકા કે પણ આપણા વડોદરાના પાવ નહીં, આપણા અમદાવાદ થી મંગાવીએ છે સ્પેશિયલ જય બોલે દાબેલી અને વડાપાવમાં. આમ તો અમે કશું બાકી નહીં રાખતા ભાઈ ટેસ્ટ કરવામાં. જેટલું નવું ખુલતું હોય ને અમે ટેસ્ટ કરતા હોય, પણ આ દાબેલી ભાઈ બીજી એવી ખાવા મળી કે ભાઈ ખાધા પછી લાગ્યું કે ભાઈ કચ્છી દાબેલી છે. હા 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 ભાઈ એટલું મસ્ત ભાઈ સજાઈને રાખ્યું તું દાબેલી મસાલો. કાકાને મેં ધીરે રહીને કીધું, મેં ચપ્પુ થી થોડું કટ કરી આલજો, નહીં તો આટલી મોટી દાબેલી મોંમાં નહીં જાય. દાબેલી નો ભાવ પહેલા કહી દઉં ભાઈ, 25 રૂપિયાની દાબેલી છે. મોટી દહીં દાબેલી આવશે બટરમાં, અને જો ભાઈ તેલમાં ખાવી હોય તો 20 રૂપિયા. પ્રકાશભાઈ ગોસ્વામીની એકવાર તમે ભાઈ આ દાબેલી કે વડાપાવ ચાખશો ને 6 મહિના આધી ભૂલો જ નહીં. એમની આ ભાઈ શોપ ચાલુ થઈ 6 મહિના જ થયા છે, પણ ભાઈ આ છાણી એરિયામાં છે ને આમ ફેમસ થઈ ગયા છે. આમનો પાછો ટાઈમિંગ અલગ છે ભાઈ, બપોરે 1 વાગે ચાલુ થાય ને રાત્રે 10 વાગ્યા સુધી. હવે એડ્રેસ ની વાત કરું તો ખબર આપણે પેલું છાણી રોડ પર જઈએ, જકાતનાકા રોડ, ફોર્ચ્યુન ગેટવે ની બહાર જ ઉભા રહે છે. તમારે ભાઈ એકદમ યુનિક દાબેલી અને વડાપાવ ટેસ્ટ કરવો હોય ને તો અહીંયા કાયદેસર પહોંચી જજો.